ગુડ મોર્નિંગ, નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ફરીવાર એકવાર આપણે ઓનલાઈન લેક્ચરમાં હવે આપણે જોશું. એમાં આપણે ચેપ્ટર નંબર 3 લિનિયર ટ્રાન્સફોર્મેશનની ચર્ચા કરતા હતા. એમાં આપણે લિનિયર ટ્રાન્સફોર્મેશનની ડેફિનેશન જોઈ હતી. પછી લિનિયર ટ્રાન્સફોર્મેશન કોઈને બતાવવા હોય તો કઈ રીતે બતાવવાના એ બધી ચર્ચા કરી હતી. પછી આપણે છેલ્લે લાસ્ટ લેક્ચરમાં આપણે ચર્ચા કરી હતી કે સ્કેલર મલ્ટિપ્લિકેશન ઓફ લિનિયર ટ્રાન્સફોર્મેશન અને એલ્જિબ્રા ઓફ લિનિયર ટ્રાન્સફોર્મેશનની ચર્ચા કરી હતી અને એ બેના આપણે એક થિયરમ જોયા હતા. એના પછી હવે આપણે એના પછીનો નેક્સ્ટ ટોપિક આવે છે કે કોઈ એક થિયરમ છે કે લેટ યુ એન્ડ વી બી એની વેક્ટર સ્પેસ હોય તો આપણે એ થિયરમ પ્રૂવ કરવાનો છે અને એ થિયરમની હવે આપણે ચર્ચા કરીશું. તો આપણે થિયરમ આપ્યો છે લેટ યુ એન્ડ વી બી એની વેક્ટર. હવે પછીનો નેક્સ્ટ થિયરમ આવે છે કે લેટ u and v be any vector u and v be any vector space હોય તો આપણે શું પ્રૂવ કરવાનું છે? તો પ્રૂવ that L of uv is a vector space our f field f is equal to r with respect to addition of linear transformation and scalar multiplication. Of linear transformation. આ વસ્તુ આપણે પ્રૂફ કરવાની છે કે સૌથી પહેલા u અને v એ બે કોઈ એની વેક્ટર સ્પેસ હોય તો આપણે શું પ્રૂફ કરવાનું છે? તો પ્રૂવ ધેટ l and u એ v બે એની વેક્ટર સ્પેસ ઓફ ફિલ્ડ f માં હોય, f is equal to r with respect to addition of linear transformation and scalar multiplication of linear transformation આપણે પ્રૂફ કરવાનું છે. તો સૌથી પહેલી જ વસ્તુ પ્રૂફમાં કે L of u અને v એ કોઈ ખાલી ગણ એટલે કે ફાઈ છે નહીં. એટલે એનો મતલબ એવો કે L of uv is not equal to ખાલી ગણ એટલે કે એ કોઈ ખાલી ગણ છે નહીં. એટલે આપણે એ વસ્તુ આપણે પ્રૂફ કરવાની. બીકોઝ કેમ? તો કારણ કે થીટા બિલોંગ્સ ટુ L of u v એટલે કે થીટા રહ્યો હોય L of u અને v ની અંદર આવેલો છે. એટલે L of u અને v કોઈ ખાલી ગણ છે નહીં. તો એટલા માટે આવેલો નથી. થીટા શું છે? તો થીટા ઝીરો linear transformation for કેની માટે છે? તો from u to v માં કે જ્યાં થીટા રહ્યો હોય ટુ ઝીરો linear transformation છે. તો સૌથી પહેલી જ વસ્તુ આપણે શું કરવાનું છે? તો ફોર એની કોઈ પણ માટે t1 અને t2 belongs to L of uv. t1 અને t2 belongs to L of uv માટે બેનો સરવાળો t1 plus t2 એ પણ એની અંદર જ આવે L of uv. જો t1 અને t2 belongs to L of u અને v ની અંદર હોય તો એનો સરવાળો એટલે કે એ બેનો સરવાળો પણ કેની અંદર? L of u અને v ની અંદર આવે. માટે that is plus as well as define
શું ડિફાઇન કરે છે તો ઇન એલ ઓફ યુ અને વી એટલે કે બેનું એડિશન એટલે કે T1 અને T2 એ બે એલ ઓફ યુ અને વી ની અંદર હોય તો એ બેનું એડિશન એટલે કે T1 અને T2 એ બેનો સરવાળો પણ એલ ઓફ યુ અને વી ની અંદર હોય that is well is defined in એલ ઓફ યુ અને વી એના માટે તો બીજી વસ્તુ આપણે શું કરવાનું છે તો બીજી વસ્તુ કીધું છે ફોર એની આપણે બે લિનિયર ટ્રાન્સફોર્મેશન છે T1 T2 હવે આપણે આના અંદર લઈશું ત્રણ T1 T2 and T3 આ ત્રણેય કેની અંદર આપ્યા છે એલ ઓફ યુ વી ની અંદર છે તો આ બેનું એડિશન એલ ઓફ યુ ની અંદર હોય તો આ ત્રણેયનો સરવાળો પણ એલ ઓફ યુ અને વી ની અંદર હોય આ વસ્તુ આપણે પ્રૂવ કરવાની છે આ ત્રણેયનો સરવાળો એલ ઓફ યુ વી ની અંદર હોય તો આપણે આ વસ્તુ પ્રૂવ થઈ જાય તો સૌથી પહેલા T1 plus T2 plus T3 T1 કૌંસમાં T2 plus T3 આખા કૌંસની બહાર U તો આપણે આ વસ્તુ જોવાની છે તો સૌથી પહેલા T1 બેને U આપી દઉં તો T1 of U પ્લસ આની અંદર શું થાય તો T1 plus U T2 plus T3 કૌંસની બહાર U તો આ વસ્તુ આપણે થાય એટલે કે U બંને બાજુ ગુણાયેલો હતો આપણે બેને અંદર આપી દીધો હવે પાછો આ કૌંસની અંદર બે સાથે અંદર ગુણાય T1 of U પ્લસ T2 કૌંસમાં U પ્લસ T3 કૌંસમાં U આ વસ્તુ થાય કઈ રીતે થયું તો સૌથી પહેલા આપણે T1 T2 અને T3 આ ત્રણેય એલ ઓફ યુ વી ની અંદર છે તો એ ત્રણેયનું એડિશન પણ ટી ઓફ એલ ઓફ યુ અને વી ની અંદર હોવું જોઈએ આ વસ્તુ આપણે પ્રૂવ કરવાની છે તો સૌથી પહેલા આપણે T1 પ્લસ T2 પ્લસ T3 ઓફ યુ ની અંદર લઈ લીધું તો પછી એ બેનું આપણે ટી ઓફ બેને પર્સનલ યુ આપી દઈ એટલે કે અંદર કાઉન્સ છૂટો પાડી એટલે આ T1 ઓફ યુ એટલે કે યુ બંને સાથે ગુણાય વળી અહીંયાથી અહીંયા કાઉન્સ છૂટો પાડી દો એટલે કે આપણે T1 ઓફ યુ પ્લસ મોટા કાઉન્સની અંદર T2 કાઉન્સમાં યુ પ્લસ T3 કાઉન્સમાં યુ અહીંયા સુધી આપણે જોયું હવે આપણે આગળ આપણે આના વસ્તુ જોઈશે તો શું થશે તો સૌથી પહેલા આપણે T1 T2 અને T3 ને આપણે બહાર કાઢ્યા તો હવે આ જ વસ્તુ આપણે આ બેને ભેગા લખીએ કે એટલે કે આની અંદર જોવી તો T1 U વત્તા T2 U શું કર્યું આ કાઉન્સ છૂટો પાડી નાખ્યો અને આ બેને મેં ભેગા લખ્યા અહીંયા વધ્યું શું પ્લસ T3 ઓફ U અહીંયા લગી પડી ખબર આપણે T2 T1 અને T3 માં આપણે આ બેને ભેગા લખી નાખ્યા હવે એ બેને ભેગા લખી નાખ્યા એટલે આ બેમાંથી આપણે શું કોમન નીકળે બેમાંથી U કોમન નીકળે તો T1 પ્લસ T2 કૌંસની બહાર U પ્લસ T3 U શું કર્યું મેં આ બેની અંદરથી મેં U1 કોમન કાઢી લીધા U તો આપણે આવી રીતના થઈ ગયું તો માટે હજી આ બધામાંથી U કોમન નીકળી જાય એટલે કે આની અંદરથી ને U અને આનંદથી ને U કોમન કાઢી નાખો એટલે શું વધે T1 પ્લસ T2 પ્લસ T3 કૌંસની બહાર U જ્યાં આપણે ફોર એવરી U બિલોંગ્સ ટુ ની અંદર આવેલો છે તો માટે આપણે જે વસ્તુ પ્રૂફ કરવાની હતી તો થઈ જાય T1 પ્લસ T2 પ્લસ T3 બરાબર આપણે શું પ્રૂફ કર્યું T1 પ્લસ T2 કૌંસની બહાર પ્લસ T3 જ્યાં આપણે ફોર એવરી T1 T2 અને T3 બિલોંગ્સ ટુ કેની અંદર હોય એલ ઓફ યુ વી ની અંદર હોય તો માટે આપણે એડિશન એટલે કે પ્લસ ઇઝ એસોસિએટિવ ઇન એલ ઓફ યુ વી પડી ખબર ફરીવાર એકવાર આપણે આ વસ્તુ સમજાવી દઉં કે સૌથી પહેલા આપણે શું કરવાનું છે તો યુ ઓફ યુ અને વી બી એની વેક્ટર સ્પેસ હોય તો પ્રૂવ ધેટ કે એલ ઓફ યુ વી ઇઝ વેક્ટર સ્પેસ ઓવર એફ ઇઝ ઇક્વલ ટુ આર
વિથ રિસ્પેક્ટ ટુ એડિશન એટલે કે એ બધાનો સરવાળો એડિશન ઓફ લિનિયર ટ્રાન્સફોર્મેશન એન્ડ સ્કેલર મલ્ટિપ્લિકેશન ઓફ ટ્રાન્સફોર્મેશન થાય એ વસ્તુ આપણે પ્રૂફ કરવાની છે. તો સૌથી પહેલા આપણે એલ ઓફ યુ વી ઇઝ નોટ ઇક્વલ ટુ ખાલી ગણ. તો આ ફાઈ એટલે કે ખાલી ગણ, તો ખાલી ગણ નથી. કેમ? તો થીટા ઓલરેડી એની અંદર આવેલો છે અને જ્યાં થીટા શું છે, થીટા લિનિયર ટ્રાન્સફોર્મેશન, ઝીરો લિનિયર ટ્રાન્સફોર્મેશન છે. તો સૌથી પહેલી વસ્તુ આપણે કોઈ પણ બે વેક્ટર લઈ લઈ કે ફોર એની T1 અને T2 બે એલ ઓફ યુ વી ની અંદર હોય તો એ બેનો સરવાળો પણ એની અંદર હોવો જોઈએ, એટલે એડિશન એ બેનું એડિશન પણ એની અંદર હોવું જોઈએ. એ વસ્તુ આપણે પ્રૂફ કરવાની હતી. તો એ વસ્તુ તો એમને પ્રૂફ થઈ જાય કારણ કે એ બે એની અંદર હોય તો એ બેનો સરવાળો પણ એની અંદર આવેલો હોય છે. તો એ આપણે પ્લસ એટલે કે એડિશન મુજબ થઈ જાય. હવે આપણે 3 માટે વાત કરી કે ફોર એની T1, T2 અને T3 બિલોંગ્સ ટુ એલ ઓફ યુ અને વી ની અંદર હોય તો સૌથી પહેલા આપણે શું જોયું કે T1 પ્લસ T2 પ્લસ T3 ઓફ યુ એટલે કે આ વસ્તુ એની અંદર હોય તો આપણે આ બેને ભેગા લખી અને આ અલગ કરી તો એ પણ એની અંદર હોવું જોઈએ. એ પ્રૂફ કરવા માટે આપણે સૌથી પહેલા કાઉન્સ છૂટો પાડી એટલે યુ આને પણ લાગે અને આને પણ લાગે, બેને યુ લાગ્યો. પછી શું કર્યું તો આ કાઉન્સ છૂટો પાડ્યા પછી આ કાઉન્સ છૂટો પાડી એટલે યુ આ બેને પણ લાગે અને પછી શું કર્યું તો આ બેનો સરવાળો મેં અહીંયા ભેગો કરી નાખ્યો અને T3 ને મેં અલગ કરી નાખ્યો. પછી એ બેની અંદરથી આપણે યુ કોમન કાઢીએ એટલે T1 પ્લસ T2 ઓફ યુ વધ્યા અને વાય વધ્યું T3 યુ. પછી શું કર્યું વળી એ બેનો આપણે આ ત્રણેયમાંથી બેમાંથી યુ કોમન કાઢી લઈ એટલે આપણે જે વસ્તુ મૂળ આપણે જોઈતી હતી એ વસ્તુ આવી જાય. એટલે કે એ ત્રણેય જો એલ ઓફ યુ વી ની અંદર હોય તો એ ત્રણેયનું એડિશન પણ એલ ઓફ વી ની અંદર આવેલું હોય છે. પડી ખબર? તો લખી નાખો આટલો. પછી આપણે બીજો જે થિયરમમાં જે આપણે બીજી ચર્ચા કરવાની છે પેલા આટલું લખી નાખો.
તો હવે આગળ આપણે ત્રીજી વસ્તુ જોઈ. ત્રીજું આપણે શું કરવાનું છે, we know that કે theta belongs to L of u v ની અંદર તો છે આ વસ્તુ તો આપણે ખબર છે. તો where જ્યાં આપણે theta from u to v, theta from u to v, theta of u is equal to તમને ખબર છે theta dash. આ આપણે અગાઉના થિયરમમાં આવી ગયું કે theta of u એટલે કે theta dash થાય અને જ્યાં for every u belongs to u ની અંદર છે. એન્ડ બીજી વસ્તુ શું કીધી છે, તો for every t belongs to L of u v ની અંદર છે આ વસ્તુ આપણે t from belongs to L of u v ની અંદર છે એ વસ્તુ આપણે જોવાની છે. તો સૌથી પહેલા t plus theta of u, તો આ વસ્તુ આપણે જોવાની છે. તો આ બે કાઉન્સને લાગે એટલે t of u plus theta of u, આપણે u રહ્યો એ u આપણે કાઉન્સ છૂટો પાડીએ એટલે બેને લાગે. પણ theta of u ની જગ્યાએ શું છે, theta dash છે, માટે t of u plus theta of u ની જગ્યાએ theta dash. theta dash એટલે તમને ખબર છે ઝીરો લિનિયર ટ્રાન્સફોર્મેશન છે તો માટે આપણે એ લખવાની જરૂર નથી, માટે t of u. તો t of u જ્યાં for every u belongs to u ની અંદર છે. તો આપણે જે વસ્તુ પ્રૂફ કરવાની હતી કે t of u belongs to એરિયો હોય L of u v ની અંદર છે, તો આ વસ્તુ આપણે જોઈ લીધી. હવે આ બેને આપણે સરવાળો ઊંધો કરીને એટલે કે બેનું એડિશન થીટા ને આગળ લઈ ટી ને પાછળ જવા દે એવી રીતે આ જ વસ્તુ પ્રૂફ કરી. તો થીટા પ્લસ ટી કાઉન્સની બહાર યુ, કાઉન્સ છૂટો પાડો એટલે થીટા ઓફ યુ વત્તા ટી ઓફ યુ. થીટા ઓફ યુ ની જગ્યાએ થીટા ડેશ છે અને પ્લસ ટી ઓફ યુ. થીટા ડેશ એટલે કે ઝીરો લિનિયર ટ્રાન્સફોર્મેશન છે એટલે આપણે ઈ લખવાની જરૂર છે નહીં, માટે ટી ઓફ યુ ત્યાં ફોર એવરી યુ બિલોંગ્સ ટુ યુ ની અંદર છે એટલે આપણે એ વસ્તુ જોવાની જરૂર નથી. તો માટે ધસ ટી પ્લસ થીટા બરાબર આપણે શું પ્રૂફ થઈ ગયું, ટી ઇઝ ઇક્વલ ટુ થીટા પ્લસ ટી. એ વસ્તુ આપણે પ્રૂફ કરવાની હતી એ વસ્તુ પ્રૂફ થઈ જાય. તો માટે લખી નાખવાનું, માટે ધ ઝીરો લિનિયર ટ્રાન્સફોર્મેશન, તો ઝીરો લિનિયર ટ્રાન્સફોર્મેશન થીટા is the zero vector of L of u v. બધી ખબર કઈ રીતના આપણે કર્યું, ફરીવાર એકવાર કહી દઉં કે સૌથી પહેલા આપણે we know that એટલે કે આપણને ખબર જ છે કે થીટા belongs to L of u v ની અંદર છે. તો આપણે થીટા ફ્રોમ u to v જ્યાં થીટા ઓફ u ઇઝ ઇક્વલ ટુ થીટા ડેશ છે આપણે અગાઉના થિયરમમાં આ વસ્તુ જોઈ ગયા, જ્યાં આપણે u બિલોંગ્સ ટુ u ની અંદર અને t બિલોંગ્સ ટુ L ઓફ v ની અંદર L ઓફ u v ની અંદર છે એ આપણે આગળનો પેલો પાર્ટ પ્રૂફ કર્યો એમાં. તો સૌથી પહેલા આપણે શું પ્રૂફ કરવું છે, t પ્લસ થીટા ઓફ u અને પછી પ્રૂફ કરવું છે થીટા પ્લસ ટી ઓફ યુ, એટલે કે બેનું એડિશન આડું કરી અને આપણે ઊંધું કરી અને પ્રૂફ કરવું છે. તો સૌથી પહેલા આપણે કાઉન્ટ છૂટો પાડ્યો એટલે ટી ઓફ યુ વત્તા થીટા ઓફ યુ થઈ જાય, બેને યુ લાગે, જ્યાં આપણે થીટા ઓફ યુ ની જગ્યાએ તો થીટા ડેશ છે તો માટે ટી ઓફ યુ પ્લસ થીટા ડેશ એટલે કે ઝીરો લિનિયર ટ્રાન્સફોર્મેશન છે એટલે માટે ટી ઓફ યુ આપણે પ્રૂફ થઈ ગયો ને યુ બિલોંગ્સ ટુ વી ની અંદર. તો આ વસ્તુ પ્રૂફ થઈ. હવે એના ઉપરથી આપણે આ વસ્તુને આપણે ઉલટાવી નાખી અને આપણે પ્રૂફ કરીએ એટલે થીટા પ્લસ યુ બિલોંગ્સ ટુ થીટા પ્લસ ટી ની અંદર યુ, તો બેને તમે કાઉન્ટ છૂટો પાડો એટલે થીટા ઓફ યુ પ્લસ ટી ઓફ યુ, ત્યાં થીટા ડેશ પ્લસ ટી ઓફ યુ થઈ જાય અને માટે થીટા ડેશ એ તો ઝીરો લિનિયર ટ્રાન્સફોર્મેશન છે માટે ટી ઓફ યુ જ્યાં યુ બિલોંગ્સ ટુ યુ ની અંદર. તો માટે આપણે જે પ્રૂફ કરવાનું હતું કે ટી પ્લસ થીટા
ઇઝ ઇક્વલ ટુ ટી ઇઝ ઇક્વલ ટુ થીટા પ્લસ ટી, એટલે કે જે વસ્તુ આપણે પ્રૂફ કરે એ વસ્તુ પ્રૂફ થઈ જાય. તો માટે ધ ઝીરો લિનિયર ટ્રાન્સફોર્મેશન થીટા ઇઝ ધ ઝીરો વેક્ટર ઓફ એલ ઓફ યુ ની અંદર છે. આ વસ્તુ પ્રૂફ કરી. હવે બીજી વસ્તુ આપણે આગળ પછી જોઈએ, પેલા આટલું તમે લખી લ્યો. હવે આપણે હજી એક જોઈ લઈએ ચોથી વસ્તુ. હવે ચોથામાં આપણે શું પ્રૂફ કરવાનું છે કે લેટ ટી બિલોંગ્સ ટુ એલ ઓફ યુ વી. આ વસ્તુ આપણે જોવાનું છે. ધેન તો માઇનસ ટી, તો માઇનસ ટી હોય એટલે -1t આપણે એને લખી શકીએ. તો -1t લખી શકીએ. તો બિલોંગ્સ ટુ જ્યાં આપણે એલ ઓફ યુ વી ની અંદર છે તો એન ટી પ્લસ -1t. તો આપણે શું કર્યું, ટી પ્લસ -1t એટલે કે આ માઇનસ ટી ને બાજુ લઈ જઈએ તો પ્લસ થઈ જાય. બરાબર. આપણે શું છે, થીટા છે અને ઇઝ ઇક્વલ ટુ -1t પ્લસ
ટી. આ તો આપણે વસ્તુ આગળના જે થિયરમમાં જોઈ કે ટી પ્લસ થીટા બરાબર થીટા ઇઝ ઇક્વલ ટુ ટી પ્લસ થીટા પ્લસ ટી વસ્તુ જોઈ. તો આમાં એવી રીતે ટી પ્લસ -1 ટી ઇઝ ઇક્વલ ટુ થીટા ઇઝ ઇક્વલ ટુ -1 ટી પ્લસ ટી, એટલે કે બેનું આડેઅવળું એડિશન પણ એમાં જ આવે. માટે this માઇનસ ટી બરાબર -1 ટી belongs to L of u v. જ્યાં આપણે 4t belongs to કેની અંદર છે? L of u v ની અંદર આવેલા છે. એટલે માટે જે વસ્તુ આપણે પ્રૂફ કરવાની હતી એ વસ્તુ પ્રૂફ થઈ છે. શું કર્યું કે આપણે -1 વડે ગુણી દીધા અંદર, એટલે આપણે -1 into t આપણે લખી શકીએ. પણ આલી બાજુ લઈ જાય એટલે t પ્લસ થીટા -1 t થાય અને બરાબર થીટા ઇઝ ઇક્વલ ટુ -1 પ્લસ ટી. તો આ વસ્તુ આપણે બેનું આડું એડિશન કરી અને પેલા પદને પછી લખ્યું, પછી પેલા પદને લખ્યું. એવી રીતના પણ આ વસ્તુ આપણે પ્રૂફ થાય છે. એટલે બેનું એડિશન પણ ટી ઓફ એલ ઓફ યુ વી ની અંદર આવેલું છે. રેડી, લખી નાખવા. બીજી વસ્તુ આપણે આના પછીના નેક્સ્ટ લેક્ચરમાં જોશું. અને અત્યાર સુધી અહીંયા એટલે રાખી અને જે આ થિયરમ આપણે આના પછીના નેક્સ્ટ લેક્ચરમાં પૂરો કરી દઈશું.